સો કેમ છો ગુજરાતી મિત્રો? અત્યારે હલ્દીનો પ્રોગ્રામ છે એટલે કે આજે છે માંડવો અને મસ્ત સ્ટેજ તૈયાર કરી લીધો. પણ આ તો જો અહીં હું તો છે આજે ઉઠ હાલ. પછી હું પહોંચી ગયો કામ જોવા કે કેટલે સુધી પહોંચ્યું. લાઇટિંગ વાઇટિંગ મસ્ત નખાઈ ગયું છે, ગેટના પડદા પણ નખાઈ ગયા છે અને ગેટ છે ને આખો મસ્ત રેડી થઈ ગયો છે. ઉપર જો મસ્ત લાઇટિંગ થાય રાતના. હાલો તમને અમારે એન્ટિક મહેમાનને બતાવું જા. ફાઇનલી મિત્રો રસમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગોરબાબા જેમ કહે ને હવે એમ કરતું જવાનું છે ખાલી. અને જો હજી તો કોઈ આ મહેમાન આવ્યું જ નથી તોય પણ એટલા દેખાય છે. આપણે હજી તો રાતે મજા આવશે, રાતે ભાઈ લો. ના જો આપણે મંડળી તમને ખબર છે જુવાન છોકરાઓને ને કઈ લાગે વર્ગે જ નહીં. જો આ રસમ હાલે ને આ બધા જો અહીંયા ગપ્પા મારે મારા હારા અને કેમેરો જોઈને છે ને હરખાઈ જાય મારા હારા. ફાઇનલી બધું કામ પતી ગયું છે. મકવાણા પરિવાર તમારા બધાનું સ્વાગત કરે છે અને જો મસ્ત લાગી ગયું છે ફ્લાવર ગેટ પણ મસ્ત લાગી ગયો છે. અંદર ફોટો ફ્રેમ પણ મસ્ત લાગી ગઈ છે. અને હવે હું તમને બતાવું મેઇન ફોટો ફ્રેમ જે અમે સ્પેશિયલી મંગાવી હતી ભાઈ, આ રીતના લાઇટિંગ વાળી મસ્ત લાગે છે. બધા જે ફોટો છે ને એકદમ મસ્ત ક્લિક કર્યા છે ભાઈ, ગજબ. અને હવે અમે હલ્દી માટે રેડી થઈ ગયા ને ઓલા ભાઈને ભરવાનો છે ને, કેમ કે હલ્દીના પ્રોગ્રામમાં છોકરાઓને એ જ મજા આવે કે ડોલું લઈને ઓલાને રંગવાનું હોય ને ત્યારે. હવે જોઈજો હમણાં આગળ જો ભરી દીધો છે ને બાકી. અને આ છે મારી નાની બેન છે, કેમેરો છે ને હરખાઈ જાય પણ ખરેખર શૂટિંગ વાળો એક શૂટ લેવા આટું આની માથે 10 થી 15 ડોલ નખાવી અમારી હાથે, બોલો એક શૂટ માટે. ઈ કે હવે નવાઈ તો ગયો, હવે થોડુંક નાસ્તો પાણી કરી લે. તો દોસ્તારો અને બધા છે ને જોબ કરતા હતા ને હારે એની હારે બેહીને મસ્ત નાસ્તો કર્યો. અને હા ભાઈ લોગ આવા નેક્સ્ટ વિડીયો માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા